યોગ થાય છે હો જયેશભાઈ, સાતો આપો બાપા. બધું યોગાનું યોગ. આપણે જ્યારે ભગવાનની લીલાઓની વાત કરી ને ભગવાનને રમતા આ તે ગોવાળિયાની વાતો કરતા હતા, ગોવાળિયા ઘટતા હતા, તો ત્યારે ગુંદલા ગામથી બધા આયર ડાંગર ને જોગલ ને ચૂડાસમા ને આવ્યા. અને આજે મને એમ થતું હતું આજે ભગવાનની જાન આવે ને કોઈ આહિરનો દીકરો ત્યાં નામ આવ્યું તો રાજી રાજી થઈ ગયો કે હે ભાઈ કરમુર, વાહ ભાઈ વાહ. અને ખરેખર દ્વારકાધીશને આહિર સમાજ ગમ્યો ને આહિર સમાજને દ્વારકાધીશ ગઈમાં એનું કારણ છે મારો ખુદનો અનુભવ કહું છું. આ વ્યાસપીઠમાં બેઠો છું ને આહિર સમાજના વખાણ કરું તો આમાં જાજા ભાગે તો ભૂદેવો છે, પણ આ સત્યની ગાદી હોય એટલે કેવું પડે. શું એક વસ્તુ બધા ભૂદેવોએ પણ સ્વીકારવી પડશે કે જે ગામ આહિર સમાજનું છે અથવા ક્ષત્રિય દરબાર સમાજનું છે ત્યાં ગામની અંદર બ્રાહ્મણ દીકરી કે ગાય કોઈ દી દુખી ન થાય. એ બ્રાહ્મણને દીકરી હોય એ એક હોય, બે હોય કે ત્રણ હોય, પણ લગ્નની ઉપાધિ એને ન હોય. એ ગામવાળા બધા નક્કી કરી લે. એ બ્રાહ્મણને ખબર ન હોય કરિયાવરમાં ક્યારે કબાટ આવી ગયું ને ક્યારે હાર આવી ગયો ને ક્યારે આ વસ્તુ આવી ગઈ ને કેમ જમણવાર થઈ ગયું. એ છે આ સમાજ ભાઈ. દ્વારકાનાથ એમને રાજી નથી થયા. હા, અને ખુદ અનુભવ છે. મારે ઘણા બધા આહિર યજમાન પણ છે. એટલે હાવ રોગો બેહીને વાત નથી કરતો, ખૂબ રોટલા ખાધા અને ખૂબ એમને હારે આનંદ કર્યો. અને અમારા બ્રાહ્મણોનો પણ અનુભવ છે કે હતા આપણે કામ ગધે કરીએ પણ ત્યાં જે મજા છે. કારણ દ્વારકાધીશ છે એ પોતે પણ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. એ બીજા કોઈ પાસે ન નહીં માં, એક ગાય પાસે ને એક બ્રાહ્મણ પાસે. એમ આહિર સમાજ ક્ષત્રિય સમાજ એ બીજે કોઈ ના નમે, પણ બ્રાહ્મણ ગાય કે દીકરીની વાત આવે ને તો માથું નમાવે. તો એ બાભાઈ કરમૂર આપણી કથામાં આવ્યા, મને ખૂબ રાજીપો છે. આપનું સ્વાગત. જાડેરી જાન લઈને જે ગંભીરસિંહ આવ્યા છે